પ્રહલાદને બચાવવા માટે તો એમને હિરણ્યકશિપુને મારી શકે, પણ હિરણ્યકશિપુને મારી એ સંપૂર્ણ નિરાકારના પક્ષમાં હતો, સાકારનો વિરોધ કરતો હતો. એ સાકાર પણ છે, મૂર્તિ પૂજા પણ હોવી જોઈએ એ સમજાવવા માટે નૃસિંહનું પ્રાગટ થયું. જ્યારે એક વ્યક્તિ બધા ઉપર શાસન કરીને બસ એ જ વિચારતો હતો, અહંકારથી મદોન્મત હતો. ખાલી એક બલી જ મદોન્મત હતો નહીં, આખી પૃથ્વીમાં બધા લોકો અહંકારથી ચ્યુત હતા. ત્યારે એક નાનકડો બાળક બની વામન બનીને ભગવાન આવ્યા અને બલીનું અહંકાર મટાડી દીધો. અહંકાર મટી જાય એની પૂર્તિ માટે વામનજી પધાર્યા છે. લોકો બધા વેદોથી દૂર થઈ ગયા હતા. એ વેદના જ્ઞાનને, શાસ્ત્રોના જ્ઞાનને પુરાણોમાં આપવા માટે, 18 પુરાણોની રચના કરવા માટે, મહાભારત જેવા ગ્રંથોની રચના માટે વ્યાસ નારાયણ પ્રગટ્યા છે. વ્યાસ અવતાર એ ઉણપ પૂરા કરવા માટે આવ્યા છે. ભગવાન નૃસિંહ, ભગવાન વામન, ભગવાન વ્યાસજી, ભગવાન વરાહ ભગવાન છે. બધાની અંદર પડેલા તો ગુણો છે જ. મને બતાવો દેવી ગુણો કોની અંદર નથી. આ દેવી ગુણોને બહાર લઈ આવવા પડે. એ દેવી ગુણોને બહાર લઈ આવવા માટે ભગવાન વરાહ આવ્યા. વરાહ પૃથ્વીને બહાર નથી લઈ આવ્યા, દેવી ગુણોને બહાર લઈ આવ્યા. પૃથ્વી તો હતી જ.